ગુડ મોર્નિંગ જેન્ચો. જેન્ચો ગુડ મોર્નિંગ. તો ગાઈસ આજ તો છે સેટરડે. જેન્સીને સ્કૂલમાં પાછું જા રિયો પાછું જા. સિટ ડાઉન. જા ગો. ગુડ મોર્નિંગ. હો કે દીપુનો હો સુધી પડી દો. એ બે વાટકો પલો છે ભાઈ. રિયો ને કોમ હોય કે ના હોય, એને બધા હેરાન કરવાનો હોય કે ના કરવાનો હોય. નહીં રિયો દાદા ને હેરાન કરવા, મમ્મી ને પપ્પા ને બધા હેરાન નહીં કરવાનો. એ રિયો નું કોમ. હું ખાધું છે પાણી જોવે છે તારો. શ્યામ કોણ આવે પેપર તપાસ કરવા? હા અને પૂરો તને તો ચો વધતા આવડે છે. પાર્વતી ભાભી વાંચતા નહીં આવડતું પણ બોલતા આવડતું. છોકરાને તપાસ કેવી રીતે કરશે પેપર તાન? તપાસ તમારે કરવાનું હું બોલી. હા હું તો નહીં આવવાનો. એટલે હું તો બાર ઉભો રહેતા જઈ આવજો. પેલું કે ટીચર ખાવા નહીં દેતો ને કે ક્લાસ વર્ક બાકી હોય ને તો કે મને ખાવા નહીં જવા દેતો. એ તો સાચી જ વાત કહો. સાચી વાત તું કોણ લેશન તો બતાવું પડે પૂનમ. કોઈની સ્પીડ ઓછી હોય, વાતો કરતી હોય તો ઠીક વાત, આપણે કહીએ કે વાતો પણ સ્પીડ ઓછી હોય કોઈને તો ના એ લખે, આગળ લખે. ના એવું ના હોય પૂનમ. શાળામાં તમારો છોકરો થોડો અલગ સારું છે. પેલા જેવું નહીં મારતા ને. પેલા કેવું મારતા સ્કૂલોમાં ને મી એવું ના કહેવાય. કરો છો ને એટલું તો સ્ટ્રાઇક રાખી છે મેં સ્કૂલમાં. એ તો કે છોકરાને બધી વાત સાચી ના હોય. એ પૂછી લે ખબર મમ્મા ડેરી પેપર ચેક કરવા બાની કહું અધોથી તો લખીને કે મેં તો બધું સાચું લખી ગયો. ઈઝી હતું. અરે ગાઈસ ખાટલું છે ને 700 રૂપિયામાં લાયા હતા નહીં. પલંગ હતો પણ આ તો ઉપર બધા બાપા પડી જાય ને પલળી ગયો ને એટલે એવું થઈ ગયું. એક વડનગર છે. એક 700 લીધો જ નહીં. 1400 રૂપિયા પેલા મુઠ્ઠી રાખતો હા એટલે હો 200 ચાલી જતા નહીં. સાયકલમાં આવું 100 એ ના પેલા કરતો. આ પલંગ મોકલાવાનો હોય કુલવડા વાઉલ. હા તો છો અમે જો રાખો બે જઈએ છીએ. હા તો ત્યાં છો ને અમે આ બાજુ પેલું પેપર ચેક કરવા જઈએ. તમે રાખો બે જઈ આવો. બધું લેતા આવજો. પેપર ચેક કરવા જવાનું હોય જલ્દી તૈયાર થજે. પૂનમ હું કરવા? પેપર ચેક કરવા. જેને આબુ હોય આવો. એ શિલ્પા હું પેપર ચેક કરવાનું છે. એ પપ્પાને ટીકલો ને જઈશ. વેલા નાસ્તો કરવા બે. રાધે રાધે. મિત્રો તો વેલા નાસ્તો કરો. બોડી ગુડ મોર્નિંગ. સ્કૂલમાં જવાનું છે છોકરો પેપર ચેક કરવા. બોલે તૈયાર થાય ને તારે જવાનું. શું જાઓ તું ક્યાં તેથી જવાનું હોતી શિલ્પા? हाँ हो किस बात का? गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग. તાર કના હંગા જેટલા જવાનું કે હું જવાનો સમરા બાપુ જવા લઈ જવું હો તને કે હું દાદા હંગા જઉં કે. શિલ્પા કોક વહેલા નાસ્તો બનાવવાનો હતો તે બનાવ્યો. આ તકલીફ ગાઈસ રોજ આ પ્લે બટન તોરે એવું કરે. હટ ચલો ગાઈસ આપણે જવાનું છે છોકરા સ્કૂલમાં. તો ગાડી સાફ કરી દઈએ. છોકરાને ટીકલો ને પપ્પા બે જઈશું કે પેપર ચેક કરી આવજો. માં જવું ના પડે. હા તો સારું કે બે જણ વાલી છો તમે જો. એવું ના હોય કાકો વાલી જ કહેવાય કે. અરે કે તમારી જેન્સી વધારે વાલી. કોણ જાય ટીકલા? તું જઈશું? ના તો તમે નહીં બે જણા દાઢી બાડી કરી એ નહીં તું નહીં જતો? હવે તો અમારે કોમ થઈ જઈએ તો એ ચેક કરતા હોય પેપર. 5 મિનિટ લાગશે. તમને બોલાય જો તો છે ને દૂર હું કશું નહીં કહે તો તમને કહે છે ટીચર ખાને પેપર જ બતાવજો. કોઈ કશું નહીં કહેતો. પણ તા એ જો છો ને શું કરવા ડબલ જવું?
પણ જો તમે અલગ જો અમે અલગ જઈએ બસ સંજુ મારા હંગાત આવશે કોક 2-5 હજારનું ખરીદીને આવશે નહીં શિલ્પા કરિયાણું લાવવાનું છો પતિ તાણું હવે આ ઓળી ચાલે એટલું લાવો 15 દાડા રે ઓળી કેમ ઓળી ચાલે પછી એવું કરવાનું આપણે નહીં ખાવાનું ઓળી ચાલે એટલું લેતા હોય ને પછી ઓળી પર તો એટલે લે બસ ઓળી કઈ તારીખે છે 15 તારીખે બીજી તારીખ નહીં 3 તારીખ બીજી તારીખે કેલેન્ડરમાં બીજી તારીખે બતાવો 3 તારીખ ને આપણે ઓળી બોળી ઓળી કરવાની નહીં એટલે નાથ કરવો હોય તો ગાઈસ ખાવાની થઈશું તૈયારીઓ દૂધિયાનો પટ્ટો તો ગાઈસ ગાડીની સાફ સફાઈ થાય છે કારણ કે જવું છે કરિયાણું અને છોકરાનું પેલી એ બદલ શું કહેવાય પેપર ચેક કરવા રિઝલ્ટ જોવા પેપર ચેક કરવા તો પેલી વાલી મીટિંગ હા પરીક્ષા પેલી હતી કા હા એટલે ફટાફટ તૈયાર થઈ જાય પાછું 10-11 વાગે છૂટી જશે સ્કૂલ 11:30 શનિવાર સાંજ એટલે આપણે 10 વાગે જતા રહીએ ને બાથરૂમ ખાલી કરીને આવું હા જા નવો કપડો પહેરતા જા દોડ ફટાફટ એવા નહીં એ નહીં નવો પહેરતા જા નવો પહેરતા જા ફટાફટ આય તો ગાઈસ આ તો સંજય અને હું અને જે આપણે ગુડ્ડુનું જેન્સીનું પેપર ચેક કરવા માટે ના તો સંજય કાળો પહેર્યો મેં કાળો પહેર્યો ચલો ગાઈસ તો ફટાફટ નીકળીએ જઈએ તો પણ સ્કૂલમાં તો અમે રણજીત બંને નીકળી ગયા છે પેપર ચેક કરવા માટે પેપર ચેક કરવા તો ગાઈસ 11 વાગ્યા સુધી સ્કૂલમાં બોલાયા હતા 11 તો વૈકન જ વાગી ગયા તો ગાઈસ તે દિવસ કેનાલમાં અમે દિવ્યાંશ બે ઉતર્યા હતા ને અમે દિવ્યાંશ બે ઉતર્યામાં ખબર નથી એ કેનાલમાં કોઈક ડોશીએ આત્મહત્યા કરી હતી એટલે કેનાલ બંધ કરી ખુશી હતી હા પપ્પાને તો કોમ માટે આવે તો પપ્પાએ મૂળ કોમ પતી બાલ કપાવાના બાકી છે પપ્પાના વજરું બની ગયું શી ખબર વજરું બનાવાય દરિયો માટે ઉનાળો આવે છે ને તે તો કઈ અમે આટલા આવી ગયા છે આપણા ગુડ્ડુ જેન્સીનું પેપર ચેક કરી લઈએ અને બસ સ્કૂલ કરવાનું લઈ લઈએ શાળા છૂટવા આવીને 14 11 વાગ્યા 11 નો 8 થઈ છે 11 કદાચ શાળા છૂટો છે તો કઈ આપણે આવી ગયા છે આપણા સ્કૂલમાં ગુડ્ડુ ફટાફટ આપણે ચેક કરી લીધું અને તો કઈ આપણે આવ્યા છીએ જેન્સિન ક્લાસમાં તો જેન્સિન પેપર ચેક કરીએ છીએ 20 18 આવ્યા કાં ખોટો પડ્યો 2 ખોટો પડ્યો કોમાં જેમ આટલા જ આવ્યા આર્યો ફોન છે આખો દે મોબાઈલ ફેંકતી હોય છે તો ભૂલી હાની જાય છે સેલફોન આર્યો સેલફોન કહેવાય વોચ આવે 5 જો નાનો ફોટો હોય ને એટલા વાગ્યા હોય 36 34 ગુડ્ડુ અમારે 34 બી થોડું આ પાકડી ગયા ભાઈ પાકડી તો કઈ જેન્સીનું પેપર ચેક કરી લીધું બહુ ઓછા આવ્યા છે માર્ક્સ જેન્સુ શું કહું મેડમનું કહું મારું તને હા ચમ આવું આવ્યું ચમ આમાં ઓછા આવ્યા આમાં ઓછા જનરલ નોલેજમાં કહું મેડમને મારું ગુડ્ડુ તો 36 37 માર્ક્સ 40 માંથી જેન્સીની એકમાં 14 આવ્યા એકમાં 20 એકમાં 14 અને એકમાં 18 હા એટલે ગુડ્ડુનો આવડે પણ અમુક સ્પેલિંગો ને એવું આડાવડી લખી આમાં હિન્દીમાં હતું ને તે પોચ પેલો 5 લખેલો ગુજરાતીમાં 5 પોચલો અને હિન્દીમાં પોચલો અલગ આવે અને એને 4 લખેલો અને ચોગડો હિન્દીમાં છે અલગ આવે ને આઠળા જેવો તો એને ચોગડો લખેલો આપણે થોડી ખરીદી કરીએ આપણે ચેક બેક કર્યો પેપર અમુક ધીરે ધીરે થતા જઈશા ગાંધીનગરથી આવે બહુ હોશિયાર ને ટીચર કી તમારો છોકરો બહુ હોશિયાર છે બહુ હોશિયાર આ હું કી બહુ ઢસ થોડી મહેનત ઓછી નહીં રમવામ ધ્યાન વધારે આલું હોય એકમાં નહીં કોઈ કોમ નહીં ને બજારમાં તો ગાઈઝ અમે આવ્યા છીએ સટ્ટાસણા અમે આપણે થોડી ખરીદી બાકી છે કારણ કે કરિયાણું બધું થઈ રહ્યું છે તેદાર તેલ તો લાયા હતા પણ આજે થોડો બીજો સામાન થોડો ભૂગ્યો છે તે લઈ લઈએ પછી જેમ ઘેર સ હો ખાવાની ચિંતા ના કરે તાણ બાજરી ઘઉં બધું પડ્યું છે
મગફળી બટાકો એ શું ઘણો બધો. તો ગાઈસ સંજય લેશે ફ્રૂટ ને એવું બધું. શક્કરિયા લેવાનું શું ભાવ છે શક્કરિયાનો? 2 કિલો. થોડો લઈ લે. અરે શક્કર ટેટી હશે લે. તો ગાઈસ બધો આપણો ફ્રૂટ ને એવું લઈ દઉં. હવે આપણે કરિયાણું લઈએ. લાવ્યો ને હવે છોકરાને અંદર રાખ. આપણે ખરીદી કરીને હા એ કશું કામ નહીં. હા કશું નહીં મળે તો જ અંદર લઈ જાઉં. બોલો મંજૂર છે? હા તો હેલો. હો કશું નહીં લેવાની. કશું નહીં લેવાનું. પડે એટલાનું ના પડે એટલા નહીં ખુલતી ને તો પાડવાની જ નહીં. આપણે મેલ હોય ને તારી આમ કરી ગચડી તો મેલ વખત થાય નહીં હું આખું તો ફ્રૂટ લીધો બધા. એને એનો છોકરો રમવાનો. કંપાસ લઈ લે. તારે ખોટું કંપાસ લેવો છે કેમેરો? સારું તું કંપાસ તો લે. ફોટા નહીં પડી જાય છું. આ તો ઉધર છે. અલે આ લાવી દીધો કંપાસ. સેમ ટુ સેમ. રમકડો મૂકવાનો હોય, પેન પેન્સિલ ને એવું મૂકવાનું હોય. તો ગાઈસ અમે અહીંથી નીકળી ગયા છે બધી ખરીદી કરીને જેન્સીમનો પેપર લઈને અમે ધીરે ધીરે ઠોઠ થતો જઈશું. કે છોકરો થોડી મહેનત કરવી પડશે છોકરો પાછળ બધા જાય આ વખત નહીં. ઘરે આવી ગયા ઉપર બધું સામાન ઉડવા દે. જેન્સીને તો કેમેરો લીધો પછી પેલા ભાઈ કેમેરા ચાલુ કર્યો તો મેં ચોપો ને હું કે જેન્સી આવ્યો છે એમ બતાવે કે નહીં લેવો. જેન્સી કેમેરો કેન્સલ રાખ્યો પછી કંપાસ લીધો. ખોદારો ફોન ચાલુ હોય છે મુક્તિ નહીં લગી રે. દેખજે છોકરા હું લઈને આયા. લે તરબૂચ આ ફ્રીજમાં મૂકી દેજે. મને તરબૂચ નહીં ફાવે, સંતરો પકડીને લઈ ફ્રીઝરમાં મૂકી દેજે કે તરબૂચ. તો ગાઈસ કરિયાણું બધું લાવી દીધું. પોતરી છત્રી માર્ચ 40 મહી. હા 36 તાણ 40 માર્ચનું. આ જેન્સીના જેન્સીના 20 14 હઈ તો જઈ બધું લખ્યું તું તે રબાર ના દ્યો ના આલી. ખાધું મમ્મી તે? ખાઈ લીધું? હા કેટલા? ઓય તો ગાઈસ આપણે જો ખાવાનું થઈ ગયું છે. મરચો છે મસ્ત તીખો અને આરીએ શાક. ચલો ખાવા. ખાઈ લે બધા બેસી ગયા છે. મમ્મીએ ખાઈ લીધી. મમ્મી પપ્પાએ પાછળ એવું લાગે ને શાક ફીકું હોય તો મેં તો નાખી દે. ખારાશ ઉપર રાખવાની એટલે હે ને તારે ખારું શાક સંચેરી મેં નાખવાનું નહીં. ખારું શાક નહીં ખારું મેં નાખ્યું પડે. તમને લાગે ફીકું? મને તો નહીં લાગે. એ તું બનાવ એટલે તને એવું લાગે. ના મને તો લાગે ના. આમ બનાવી મૂકઈ નહીં લાગે ફીકું પડી. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું. આ તો શિલ્પાએ બ્લેક, ટીકાએ બ્લેક, યશવીએ બ્લેક, પૂનમે બ્લેક, મેં બ્લેક. યસ યુ બ્લેક. બી બ્લેક. આગા કે બ્લેક. મમ્મીએ બ્લેક પહેરા, અમે બ્લેક પહેર્યું. બધા ખાલી નિકાલનું નહીં. મિત્રા નહીં કાઢી ટી શર્ટ તને. કરી દો. તો ગાઈસ આપણા મહેમાન આવ્યા છે ઘણા દાડે. થોડું આજે મન સંબંધ મળી નહીં કાંઈ ઘણા દાડા પછી. મોન સન્માન મળે. બહુ દાડા એ તો મોન સન્માન મળે. એટલે તને આજે મન સંબંધ મળ્યું. ઘરે કરાય ને એવું હોય ને તો આપણે પેરોમણી રાખશું હમણાં. પેરોમણી કરવી પડશે પાછી. ભૂલતા નહીં. એટલું દૂધ નહીં પાછું. પડી જાય તો પહેલા આજે થોડા દાડા આવ્યો તો બે મહિના પછી આવો ને તો ગોદરું. ગોદરું એ પોતરા જે ઓશંગો આલજે મને કે બોડા ગોદરું ઓશંગો પોતરી લેતા તું છેલે મોટી હોય જવાય. ચેલેન્જ બનાવવાની તૈયારીઓ. પૂનમ તો નેસા આવી હતી ઉપરથી. હેડો ફટાફટ ચેલેન્જ કરવા ગાઈસ. મિતાંશ તો એકલો મૂકીને આખ્યું. કમ મિતાંશ એકલો પગથિયે ચડી ગયો. તો ના કીધું મિતાંશ નો બધા ઉપર. મમ્મી કહે કે ભાભી મિતાંશ ને લઈને બેઠો બધો ઉપર ગયો. કહેતા ઉપર કોઈ સિમ્પલ રાખી ગઈ. કે તૈયાર પાણીપુરી ની ચેલેન્જ ટિકલાઈ ડિલીટ કરતી હતી.
આ તો કહું ગપ્પા મારો હા 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 એ રાખી દે કે ઓન મોબાઈલ હા માં સાકુત કરેલું એટલો એકલો એકલો રામુ છે લે બતાય પહેરીને કાળું હે ગુડ્ડુ એ કાળા પહેરે રે એ અમુક વાત પડી એટલે દગણું થશે ઊંઘે ને 9 વાગે એટલે મૂકજે હો મી હું લાવીશું પ્રસાદી કોણ લાવ્યું સંજય હાલકું ખાય મિતેશ શું કરો છો બેટા ઓળખાણ પડી હે આમ જો અજય મામુ શું કહેવાનું અજય મામુ હે શરીર ઉતરી ગયું થોડું એ બધોય બહુ બાધા રાખીશ તારે જય શ્રી કૃષ્ણ પાર્વતી ભાભી જો અંબાજીની પ્રસાદ હું આને ઘેર લઈ જઉં છું હો રીયુને લઈ જાઓ એ લેવા જ આવ્યું છું સ્પેશિયલ એ લઈ જાઓ તો 11 દાડે તો બોલતા થઈ ગયા ને બધું તો ભેગા થઈ ગયા પાછા એટલે અમુક બ્લોગોમાં શું તમારે ફરક પડે થોડો શીખવા મળે બાકી અત્યારની આ કન્ડિશન જેવું છે એ તો રૂપિયા આવે ને મા બાપ શું છે તો એ ખબર નહીં તમારા બ્લોગ જોઈને થોડું દુનિયાને થાય છે ના ભાઈ સમ શું છે અને ફાયદો છે એ બાબત ફાયદો જ છે મેન અને એમાં તમે આ કન્ટેન્ટ ચાલુ ના કર્યું નવું બર્થડે ઉજવવાનું એ અનાથ આશ્રમ એમાં તો બધા તો બહુ રોગો છે હો બ્લોગો પણ એ સારામાં સારું કામ છે ઘેર જલસા કરી એના કરતા આ શું કોકને હોય ને જરૂર ઈ વાપરો તે તો દેખાય આપણે પૈસા મને તો એ માનસો બા કેક સદ નહીં પસંદ પણ તમે જે કન્ટેન્ટ ચાલુ કર્યું છે ને આપણને બહુ ગમ્યું આ લોકો આમ તો દાન ધર્મ કરતા હોય પણ એ શું છે તો રણજીતભાઈ તો અગાડી બધું રૂપિયા દાન આવે એ તમે તો 10-20 હજાર આલીને દેખાવાના નહીં તમે અને તો સહી નહીં જરૂર પણ આવી જગ્યાએ કરો ને એ દેખાય હોય જરૂરિયાત હે એને કામ કોક શીખા આપણાથી જોઈને પાંચ માણસો શીખવું આપણને જોઈને પહોંચ નહીં બહુ ફેર પડે છે તો રણજીતભાઈ આ વસ્તુનો ફેર બહુ પડે છે એ પૂનમ તો ખાવાની શું હતું બપોરે બપોરે ચોળી નરિયા ગણો હા નહીં તો ગાઈઝ હોજ પડી ગયો ને આપણે ખાવાની થઈશું તૈયારીઓ પેલા આપણે મિતાસનો બાધા રાખી હતી ને મેં કીધું તું હા એ રાઈટ બે ભાઈઓ હતા ને તો જમીન વેચીથી પૈસા આવ્યા હતા તે 2 જણ લડાયા પછી મેં કીધું હમણાં બ્લોગ જુઓ તે પાછા ભેગા થઈ ગયા હા હા એવું શીખવું આ ભર્યું હે આ ભર્યું હું લોહી તો હું મૂકું મેરે પટલે છોડી દીધો ને પપ્પા કાઢ નાખવાનો હતો એના લીધે પક્ષીઓનો સારો છે જે મીઠાઈ ને. રિયો નાબુસમાં જોડી ચલો ગઈશ તો હું હેડ્યો રનિંગ કરવા માટે 1-2 કિલોમીટર દોડીએ તો સારું રહેશે શરીર માટે કેમ કે આખો દિવસ બેસી ગયા હોય એટલે હું કહેતો ઘંટું અત્યારે જ ચાલુ કરો છે આપું તો ગાઈસ ખાવાની થઈશું તૈયારીઓ રેગણો પેલી સ્વીટ કાજુ લઈ કાળા ચશ્મા કાળો કપડો કોનો કાળો કપડો કાળો રેગણો તારે એકલો જ મમ્મી અલગ છે શિલ્પાનો એ કાળો પૂનમનો કાળો ટીકાનો કાળો મારો કાળો બધાનો કાળો રેગણો એ કાળો શિલ્પાનો હંચો એ કાળો આ જોગણ બોલી કાળું કાળું બધું આ પથરાય કાળા હા આપણા વોશિંગ મશીન એ કાળું હા તો ગાઈસ ખાવાની થઈશું તૈયારીઓ અને શાક બનાવ્યું ડેટો ચમ તું બનાવશો જો બધો તાન ભેરો ભેરા પાલટે કીધર રહી તો ગાઈસ શિલ્પા તો ઘરમાં ગરમ બનાવે છે રોટલા તમે પૂનમ શું છે પૂનમ નહીં દેખાતી એક પાર્વતી આ બાજુ જો છે વાહન ચેમ અરે આટલી લાઈટ ઓછી પડે છે તો કઈ વાહન ધોવાનું ચાલુ છે યા એ પાણી જો ખુલી કરો રસ્તા અરે પાણી ઓમ જવા દે ઓમ છો કા બાજુ એ તો તગારું ભરેલે તે તો સાઈડમાં જ વેરી દઈએ એ નહીં આ ભેગું થાય હોય ઓમ જાય આ પીણું એ ભેગું થાય ઓય કણી ભેગું થાય બે બાજુ તો
તો ગાઈસ પૂનમ તો ઊંઘી જઈશ બીમાર પડી હતી ये होटला सरता है सरता है तो तुम दोनों क्यों देखते हो ये दोनों मेरा लोही पीने आए हैं તે હારું કે પાતળી થઈ नहीं था હું એવી પણ તમ હું ઈવાનું પીવી ચોકણ ભમરો કઈડ્યો કાલે અલે હારું કોક લાગે છે હો કાલે પપ્પાનું પેલી કઈડ્યું આજે તને ભમરો કઈડ્યો મને લાગે ભમરા કાંઈ દેવ ન હોય એની ભમરા ઓટી દેવ પરી લાગે ભમરા દેવ ઓટી પરી લાગે પપ્પાને કાલે મોસો કઈડી આજે સંજાન ભમરો કઈડ્યો શું છે હા તો બાકી બાચી કરી આવશે ભૂવો ભૂવો હોય ને તો એમ ક્યાં કશું નહીં પણ આ તો ભૂવો હોય તો એમ જ કે મોનતા બાકી છે કરી આવો એટલે ઘડી ઘડી તમને એકબીજા પકડાશે એટલે કહું છું પણ હારું મને અમારા વિજ્ઞાનમાં કેવું છે કે બીજાને રંજીત કેર જ મોનાય એટલે ફરીથી મન કઈડ જ મોને હા તો મોનાય ચાલો તો કાલે એની વાર જોઈએ હા બે ઈટો મૂકીને નવા ભમરા દે બનાવશું રંજીત તો ગાય તખન ભૂખ લાગી છે ખબર છે અંપારાને ટીવી ચાલુ ખબર છે ગુડ્ડુ તો ગાઈસ બધો ખાવા બે જશે તખો મમ્મી સંજય નું શિલ્પાન પેલા બેચો જો પૂનમ વધારે બીમાર પડી છે હા તાવ ને શરદી ને એવું તો તે પૂનમ ખાવાનું નહીં ખૂબ હા વધારે બીમાર પડીશ શરીર બળ કરતર ને એવું થાય નહીં તો ગાઈસ પૂનમ પડી છે બીમાર તો આરામ કરો છો હા શું છે લાવો ચમ હોય અડ્યો ખીચડી ખાઈ છે તારા બાપો મટો ખાઈ મોટા કોક લગાવીશ શું લગાવ્યું સંતરાનો લોટ લગાવા તો છે સંતરાનો લોટ